નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું વિધાતા. સૌથી પહેલા મહત્વના સમાચાર તરફ નજર કરી લઈએ તો અમદાવાદમાં બાપુનગરમાં શ્વેતાંગ પટેલ મોતનો જે મામલો છે ત્યારે હાઈકોર્ટે શ્વેતાંગની માતાની ફરિયાદ લેવા બાપુનગર પીઆઈને આદેશ કર્યો છે. તો કેસની તપાસ હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમને સોંપી છે. રાજ્ય સરકારે શ્વેતાંગના મોતની તપાસ માટે મેજિસ્ટ્રેટ ઇન્કવાયરી નિમી અને શ્વેતાંગ પટેલનું મોત ઇન્ટરનલ એક્સટર્નલ ઇન્જરી હેડ ઇન્જરીથી થઈ હોવાનું પણ જે વાત છે તેને લઈને 4 ડોક્ટરની પહેલાને જે કર્યું હતું તેને લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હવે ખુલાસો થયો છે. તો બાપુનગરમાં શ્વેતાંગ પટેલ મોત મામલે હવે સીઆઈડીને જે તપાસ છે તે સોંપવામાં આવી છે. તો 4 ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું છે, જેમાં જે ખુલાસો થઈ રહ્યો છે તેને લઈને કેટલીક વિગતો છે તે સામે આવી રહી છે. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખાસ ખુલાસો સામે આવી રહ્યો છે. તો શ્વેતાંગની માતાની ફરિયાદ લેવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને આ અંગેની વિગતવાર જે અહેવાલ છે તે પણ સુપ્રત કરવા માટે કહેવામાં આવ્યું છે. શ્વેતાંગની માતાની ફરિયાદ લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે કેસની તપાસ હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમને સોંપી દીધી છે.